આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફ્રેન્ડ્સ તમારે લૂથી બચવું હોય અને પેટને એસી જેવી ઠંડક આપવી હોય ને તો આ શરબત જરૂરથી પી લેજો. ઉનાળામાં આ શરબતનું સેવન કરવાથી ફ્રેન્ડ્સ તમને પેટમાં ગરમી રહેતી હોય તો તેમાં પણ તમને એસી જેવી ઠંડક મળશે, કબજિયાત દૂર કરશે અને પાચન શક્તિમાં પણ વધારો કરશે અને પેટને એસી જેવી ઠંડક આપશે ફ્રેન્ડ્સ. તો તેના માટે આપણે અહીંયા લીધું છે પાકેલું બીલું. તેને આ રીતે તોડી લેવાનું છે. આ રીતે ફ્રેન્ડ્સ તમે તોડશો ને એટલે તેની અંદરથી આ રીતનો પલ્પ અલગ થઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો. હવે આ પલ્પને ફ્રેન્ડ્સ આપણે એક મોટા વાસણની અંદર ઉમેરી દેવાનો છે. ઘણી જગ્યાએ તમને આ ફળ છે તે માર્કેટમાં આસાનીથી ઉનાળાની સિઝનમાં મળી જાય છે અને જો ન મળે તો બીલીપત્રનું ઝાડ હોય ને ત્યારે ઉનાળાની સિઝનમાં ભરપૂર માત્રામાં બીલા પાકે છે ફ્રેન્ડ્સ. તો ત્યારે આનું સેવન જરૂરથી કરવું જોઈએ. આનો ફ્લેવર છે ને ફ્રેન્ડ્સ હલકો માઇલ્ડ એવો પાઇનેપલ જેવો આવશે. આ રીતે ફ્રેન્ડ્સ આપણે બધો જ પલ્પ અલગ કરી દેવાનો છે અને આ જ્યુસ બનાવવા માટે ફ્રેન્ડ્સ આપણે કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રિક મશીનનો યુઝ નથી કરવાનો. આ શરબત આપણે ટ્રેડિશનલ રીતે જ બનાવીશું. ઘણા વડીલોને તો એટલું આ બેલનું ફળ પસંદ હોય છે ને કે તે શરબતની રાહ નથી જોતા, એમનેમ ચમચીથી જ આ પલ્પ ખાય છે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે પલ્પ અલગ કરી લીધો છે. એક મોટું ફળ હતું તેમાંથી આપણે આ બધો પલ્પ અલગ કરી લીધો છે. હવે તેમાં આપણે 1 લીટર જેટલું પાણી ઉમેરી દઈશું અને હાથને સરસ ચોખ્ખા કરી લેશું. પછી હાથેથી આ રીતે પલ્પ છે તે પાણી સાથે મિક્સ કરવાનો છે ફ્રેન્ડ્સ. પાણી જરૂરથી ઉમેરવાનું જેથી આ પલ્પ છે તે બધો પાણીની અંદર આવતો રહે અને રેસા છે તે અલગ થઈ જાય. જો મિક્સર જારની અંદર ઉમેરીશું ને ફ્રેન્ડ્સ તો ઘણી વખત ફળ મોટું હોય ને તો તેની અંદર બિયાનો ભાગ હોય છે અને બી ઉમેરવાથી ફ્રેન્ડ્સ કડવો ટેસ્ટ આવે છે. એટલે આ રીતે ફ્રેન્ડ્સ આપણે બ્લેન્ડર કે મિક્સરનો યુઝ નહીં કરીએ, હાથેથી જ આ જ્યુસ બનાવવાનું છે. સાવ સરળ સિમ્પલ ટ્રીક જ છે આ જ્યુસ બનાવવા માટે. આ બધો પલ્પ છે ફ્રેન્ડ્સ આપણે અલગ કરી લેવાનો છે ફ્રેન્ડ્સ. ઘણી વખત ગરમીને લીધે કબજિયાત રહેતી હોય, કોઠો ગરમ રહેતો હોય અને ઉનાળામાં ખૂબ એટલે ખૂબ તજા ગરમી રહેતી હોય ફ્રેન્ડ્સ, ત્યારે તમે આનું સેવન જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. તો આજની આ શરબતની રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે બધો જ પલ્પ અલગ કરી લીધો છે અને રેસા પણ સરસ અલગ થઈ ગયા છે. તો હવે આપણે પલ્પને ગાળવાનો છે. તો આ રીતે બીજા વાસણની અંદર આપણે સ્ટેનર રાખી દઈશું અને તેની અંદર ઉમેરી દેવાનો છે આપણો પલ્પ અને સારી રીતે ચમચીની મદદથી દબાવીને આપણે બધું જ્યુસ અલગ કરી દઈશું ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો આ રીતે બધો કૂચાનો ભાગ છે તે અલગ થઈ જશે. સાવ સરળ જ છે આ જ્યુસ બનાવવું. કાળઝાળ ગરમીમાં ફ્રેન્ડ્સ તમને જો આ જ્યુસ પીશો ને એટલે પેટમાં એસી જેવી ઠંડક મળવાની છે. ગરમીને લીધે ઘણા લોકોને એસિડિટીનો પ્રોબ્લેમ ખૂબ રહેતો હોય છે. તો દિવસ દરમિયાન ફ્રેન્ડ્સ તમે આખો ગ્લાસ જો આ જ્યુસનો પી લેશો ને એટલે તમને તે સમસ્યામાં પણ ખૂબ રાહત મળશે. એટલું આ હેલ્ધી ફળ હોય છે ફ્રેન્ડ્સ. આપણે તેનો યુઝ નથી કરતા પણ જરૂરથી ફ્રેન્ડ્સ આપણે આનો યુઝ કરવો જોઈએ. હવે શરબત તમારે જેટલું થીક રાખવું છે તે મુજબ ફ્રેન્ડ્સ તમારે પાણી ઉમેરી દેવાનું. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતની થિકનેસ છે. હવે આપણે તેની અંદર સ્વાદ વધારવા માટે ઉમેરી દેવાનો છે ગોળ. અહીંયા ફ્રેન્ડ્સ તમે ખાંડ પણ લઈ શકો છો પણ ગોળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે ફ્રેન્ડ્સ, એટલે આપણે ગોળનો યુઝ કરેલો છે. ગોળની જગ્યાએ તમે ખાંડ છે, સાકર છે તેનો યુઝ પણ કરી શકો છો. તો હવે સારી રીતે મિક્સ કરી દેશું અને આ શરબતને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે તેની અંદર થોડા એવા મસાલા કરીશું ફ્રેન્ડ્સ. તો આ રીતે સરસ મિક્સ કરી દીધું છે. તમારે જો પાણી ઉમેરવું હોય તો હજુ તમે તેની અંદર પાણી ઉમેરી શકો છો. આટલા એક મોટા ફળમાંથી ફ્રેન્ડ્સ તમે 5 મોટા ગ્લાસ બને એટલું શરબત બનીને તૈયાર થાય છે. હવે આપણે તેની અંદર ઉમેરી દીધું છે સંચર પાવડર. સંચર પાવડર ઉમેરવાથી ફ્રેન્ડ્સ તેનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે અને પચવામાં પણ હળવું રહે. એટલા માટે આપણે સંચર પાવડર અને 2 લીંબુનો રસ ઉમેરી દઈશું. લીંબુ નાના છે એટલે આપણે 2 લીધા છે, એક મોટું લ્યો તો પણ ચાલે. તો હવે બધી વસ્તુને મિક્સ કરી દઈશું. પણ ફ્રેન્ડ્સ અત્યારે મને થોડું શરબત થીક લાગી રહ્યું છે એટલે હું વધુ પાણી ઉમેરીશ. તમારે ટેસ્ટ કરી લેવાનો ફ્રેન્ડ્સ. અહીંયા તમને જો કોઈ પણ ખટાશ ગળાશ મીઠાશ ઓછી લાગતી હોય તો તમારે ઉમેરી દેવાની અને અહીંયા તમારે નમક ઉમેરવું હોય તો નમક પણ ઉમેરી શકાય છે. તો હવે આપણે તેમાં થોડું પાણી ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરી દઈશું. બરફ ઉમેરવો હોય તો ફ્રેન્ડ્સ બરફ પણ ઉમેરી શકાય છે. તો બસ આપણું શરબત બનીને તૈયાર છે, ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે.
તો હવે લઈ લેશું આપણે ગ્લાસ અને આ રીતે આઈસ ઉમેરી દઈશું અને સરસ એવું તેની અંદર શરબતને આપણે સર્વ કરી દઈશું. અહીંયા ફ્રેન્ડ્સ તમારે ફુદીનાના પાન ઉમેરવા હોય તો તે પણ ઉમેરી શકાય છે. ખૂબ જ સરસ ટેસ્ટી હેલ્ધી એવું શરબત બનીને ફ્રેન્ડ્સ તૈયાર છે. તો આ ઉનાળાની ગરમીમાં ફ્રેન્ડ્સ ફક્ત ઉનાળાની સિઝનમાં જ આ ફળ પાકે છે. તો જરૂરથી ફ્રેન્ડ્સ ટ્રાય કરજો. આ શરબત તમને ગરમીઓમાં થતી લૂથી બચાવશે, પેટની ગરમીમાં રાહત આપશે. ફ્રેન્ડ્સ ચોક્કસથી એકવાર આ ગરમીઓની સિઝનમાં આ જ્યુસ ટ્રાય કરજો.